સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ટ્યુશન પરથી ઘરે જતી 14 વર્ષની વિદ્યાર્થિનીનો પીછો કરી તેની સતામણી કરનાર આરોપીને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ન્યૂ ક્રોસ રોડ વિસ્તારમાં વિદ્યાર્થિનીને આરોપી દ્વારા મોપેડ પર બેસવા અને સાથે ફરવા માટે વારંવાર દબાણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થિનીએ ના પાડવા છતાં આરોપીએ સતામણી કરતા પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે અમરોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરીને આરોપી વિકી દીપકભાઈ રાઠોડને કોસાડ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।